આમોદ નગરના મોટા તળાવના બ્યુટિફિકેશન કામમાં ભ્રષ્ટાચારના સંકેતો, નાગરિકની રજૂઆત બાદ તંત્ર જાગ્યું. ભરૂચ જિલ્લાના આમોદ નગરના મોટા તળાવ વિસ્તારમાં ચાલી રહેલા તળાવ બ્યુટિફિકેશનના કાર્ય અંગે ગંભીર ગેરરીતિનો આક્ષેપ ઉઠ્યા છે. આમોદના જાગૃત નાગરિક કેતન મકવાણા દ્વારા કામગીરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને બેદરકારી અંગે આમોદ નગરપાલિકા તથા આરસીએમ અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઈ હતી. પરંતુ તંત્રે શરૂઆતમાં મુદ્દાને ગંભીરતાથી ન લેતા કેતન મકવાણાએ ઉપલી કચેરીમાં ફરિયાદ કરી હતી. રજૂઆત બાદ આખરે તંત્ર મોડું જાગ્યું અને તપાસ હાથ ધરાતા તળાવ બ્યુટિફિકેશનના કોન્ટ્રાક્ટરને પીસીસી બાબતમાં નોટિસ પણ બજાવાઈ હતી. હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉ બેસાડેલા બ્લોકો કાઢી ફરીથી બેસાડવાની કામગીરી ચાલુ છે. આ દ્રશ્યો જોતા એવું સ્પષ્ટ જણાય છે કે આ કન્સ્ટ્રક્શન કાર્યમાં ભ્રષ્ટાચાર તથા બેદરકારીનું તત્વ રહેલું હોવાનું જણાઈ રહ્યું છે. સ્થાનિક લોકોનો પણ આક્ષેપ છે કે આ પ્રકારની બેદરકારીથી સરકારના નાણાંનો વ્યય થાય છે અને નાગરિકોના વિશ્વાસને ઠેસ પહોંચે છે. નાગરિકો હવે તંત્ર પાસેથી પારદર્શક તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે. રિપોર્ટર જપન શાહ, આમોદ. કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે આમોદ નગરને. આમોદ નગરમાં મોટા તળાવ વિસ્તારમાં તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું હોય, નવીનીકરણ થઈ રહ્યું હોય, ત્યારે આ નવીનીકરણના કામમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયા હોય તેવા આક્ષેપ સાથે આમોદ નગરના કોંગ્રેસના યુવા પ્રમુખ કેતન મકવાણા દ્વારા ક્યાંક ને ક્યાંક તંત્રને રજૂઆત કરાઈ. તંત્રના કાન મરોડવામાં આવ્યા અને કાન મરોડાયા બાદ ક્યાંક ને ક્યાંક તંત્ર જાગૃત થયું, સાબદું બન્યું અને તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને ફટકાર આપવામાં આવ્યો અને કોન્ટ્રાક્ટરને ફટકાર આવતા આખરે બ્લોકો ઉખાડી અને ફરીથી બેસાડવાની મજબૂરીમાં આવ્યા. ત્યારે આ દ્રશ્ય જોઈએ કે આ કયા પ્રકારની કામગીરી થઈ છે અને કયા પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર સેવાયો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, આમોદ. હું કેતન મકવાણા, જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ. આ આમોદ નગરમાં આવેલો મોટા તળાવમાં જે અત્યારે હાલ બ્લોક ઉખાડવાની કામગીરી ચાલી રહી છે, એ બાબતે આપનું શું કહેવું છે? હું એ જ કહેવા માગું છું કે છેલ્લા ઘણા સમય પહેલાં આ મોટા તળાવના ઘણી એવી બાબતમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, જેના અંતર્ગત અમે નગરપાલિકાના પ્રશાસન તંત્રને તેમજ આરસીએમમાં દરેક જગ્યાએ અમે લેખિત પણ ફરિયાદ કરી છે, મૌખિક પણ ફરિયાદ કરેલી હતી. તે ટાઈમ અમે જણાવેલું કે આ જે કંઈ આ બ્યુટિફિકેશનનું કામ થયું છે એના ચારે તરફ જે બ્લોક બેસાડવામાં આવેલા છે તેમાં તકલાદી કામગીરી કરવામાં આવેલી છે, જેના કારણે આજે તમે જોઈ શકો છો કે બ્લોક ઉખેડીને ફરીથી કામગીરી ચાલુ કરવામાં આવે છે. જેથી હું તો આજે જનતાને પણ કહેવા માંગુ છું કે આ તો કશું જ નથી, આના કરતાં પણ અનેક ભ્રષ્ટાચાર અહીંયા આગળ થયેલો છે. ત્યારે આપણે સૌએ જાગવાની જરૂર છે અને જે તે લાગતા વળગતા અધિકારીઓને આના વિશે ફરિયાદ કરવાની જરૂર છે. આ બાબતે ખરાબ કામગીરી થઈ હોય બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરી હોય? એના માટે મેં જાતે લેખિતમાં આરસીએમ એડિશનલ જ્યારે આવેલા અહીંયા આમોદમાં ત્યારે મેં એમને મૌખિક રજૂઆત કરી. ત્યારે એમને મને કીધું હતું કે તમે લેખિતમાં પણ તમે લઈને આવજો અને તમારા કામ અમે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી જે તે અધિકારીઓ અહીંયા આવેલા, તપાસ કરેલી અને અમને ટકોર કરીને ગયા. ત્યાર પછી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. એટલે ચોક્કસપણે આમોદ તળાવ જે મોટા તળાવ જે વિસ્તાર છે ત્યાં આ જે બની રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો એવો આક્ષેપ કરવામાં આવે છે. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર કે પછી કોઈ અધિકારીને જાણ કહી હોય ને એ લોકો દ્વારા કોઈ આપને શું જણાવ્યું? અગાઉ પણ જ્યારે આ મોટા તળાવમાં જે કમ્પાઉન્ડ વોલની જે બહાર બ્લોક બેસાડવામાં આવે છે ત્યાં બ્લોકમાં જે પીસીસીનું કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું હતું, ત્યારે અમે જાતે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી, નગરપાલિકાને જાણ કરી. ત્યારે જે તે એન્જિનિયર આવીને જાતે વિગત તપાસી ત્યારે ખબર પડી એમને કે 4 ઇંચની જગ્યાએ 2 ઇંચનું કામગીરી કરી રહેલા હતા. એનો મતલબ સ્પષ્ટ છે કે અહીંયા આગળ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. આ બાબતે નગરપાલિકા દ્વારા કોઈ નોટિસ કેવું આપવામાં આવ્યું? એ ટાઈમે નોટિસ તો આપવામાં આવી હતી, પણ શું નોટિસ આપી, કેવી નોટિસ આપી એ ધ્યાન આવ્યું નથી. કારણ કે જાતે આટલા મહિના થઈ જવા હોવા છતાં જો બ્લોક ફરીથી કાઢીને બેસવો પડે, એના મતલબ જે તે એજન્સી અને જે તે નગરપાલિકાના અધિકારીઓ શું ધ્યાન આપતા હતા કામગીરી વખતે?